વિડીયો બનાવેલો હતો કે 1990-91ની આજુબાજુમાં ભારતની અંદર ઇકોનોમિક ક્રાઇસિસ આવેલું હતું. ઈરાક ઉપર અમેરિકા દ્વારા જે આક્રમણ કરવામાં આવેલું હતું એના કારણે ગલ્ફ વોર શરૂ થઈ ગયું હતું અને એના કારણે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ જે છે એ બહુ જ હાઈક થઈ ગયા હતા, જેના કારણે ઇન્ફ્લેશન, ભાવ વધારો, ફુગાવો ને એ બધું થઈ ગયું હતું. અને ભારતની હાલત એટલી ખસ્તા થઈ ગઈ હતી કે આપણે આપણું ગોલ્ડ રિઝર્વ જે છે એને ગીરવે મૂકવું પડ્યું હતું. તો પ્રશ્ન થાય કે ભારત પાસે ગોલ્ડ રિઝર્વ છે કેટલું? અત્યારે ભારત પાસે કેટલું ગોલ્ડ રિઝર્વ છે? તો આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ હંમેશા પોતાની પાસે અમુક પ્રકારના રિઝર્વ રાખે છે. તો અત્યારે ભારત પાસે જે ગોલ્ડ રિઝર્વ જે છે એ 880 મેટ્રિક ટન જેટલું છે. અત્યારે આપણું ગોલ્ડ રિઝર્વ કેટલું છે? 880 મેટ્રિક ટન જેટલું. તો તમને પ્રશ્ન થાય કે તો ભારતનો નંબર કેટલામો છે? વિશ્વના બીજા દેશો પાસે કેટલું ગોલ્ડ રિઝર્વ છે? તો એની આપણે વાત કરીએ તો અલગ બધા દેશોને એની અંતર્ગત રેન્કિંગ આપવામાં આવે છે. તો સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ જે છે, સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ એ અમેરિકા પાસે છે. અમેરિકા પહેલા નંબરે છે. અમેરિકા પાસે 8000 મેટ્રિક ટન જેટલું ગોલ્ડ રિઝર્વ જે છે એ જોવા મળે છે. અમેરિકા પાસે 8. બીજા નંબરે વાત કરીએ તો બીજા નંબરે જર્મની આવે છે. જર્મની પાસે 3000 મેટ્રિક ટન જેટલું ગોલ્ડ રિઝર્વ જે છે એ જોવા મળે છે. ત્રીજા નંબરે વાત કરીએ તો ત્રીજા નંબરે કોઈ દેશ નથી પરંતુ એક ઇન્સ્ટિટ્યુશન, સંસ્થા છે, IMF, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. IMF પાસે જે છે 2800 મેટ્રિક ટન જેટલું જે છે એ ગોલ્ડ રિઝર્વ છે. અને દેશની અંદર વાત કરીએ તો દેશની અંદર ત્રીજા નંબરે આવશે ઇટલી. ઇટલી પાસે 2400 મેટ્રિક ટન જેટલું ગોલ્ડ રિઝર્વ છે. અને ચોથા નંબરે ફ્રાન્સ આવશે, જેની પાસે પણ 2400 મેટ્રિક ટન છે. આ બધા લિસ્ટ તમે જોઈ શકો છો. તો ભારતનો નંબર કેટલામો છે? ભારતનો નંબર જે છે એ 8મા નંબરનો છે. 8મા નંબરનો. ભારત પાસે કેટલું રિઝર્વ છે? તો કે 800 મેટ્રિક ટનની આજુબાજુમાં. રાઉન્ડ ફિગરમાં જોઈએ તો 880 મેટ્રિક ટનની આજુબાજુમાં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા જોઈએ તો અમેરિકા પાસે કેટલું છે? તો કે 8000 મેટ્રિક ટન. આપણી પાસે ખાલી એના 10% છે. આપણી પાસે એના 10% છે. અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે અહીંયા જો અમેરિકાની નીચેના 3 દેશ છે, અમેરિકાની નીચેના 3 દેશ, એ બધાનો સરવાળો કરો ને, જર્મનીનું 3000, ઇટલીનું 2000 અને ફ્રાન્સનું 2000, એ બધાનો સરવાળો કરો તો પણ અમેરિકા સુધી પહોંચી શકતા નથી. એટલે ગોલ્ડ રિઝર્વની અંદર અમેરિકા ટોપમાં છે અને એની નજીકમાં પણ કોઈ દેશ છે એ દેખાતા નથી. તો ગોલ્ડ રિઝર્વ મહત્વનું છે. ઘણા બધા દેશો પોતાના રિઝર્વની અંદર ડોલર જે છે એ પણ રાખતા હોય છે, કારણ કે ડોલર એક સ્ટેબલ કરન્સી છે. પરંતુ જ્યારના અમુક USA, રશિયાના જે ડોલર ફ્રીઝ કરી દીધા અને આ બધા ડખા ચાલે છે, એટલે હવે બધા ડોલર જે છે રાખતા હોતા નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભારત પાસે આજે 800 મેટ્રિક ટન ગોલ્ડ રિઝર્વ જે છે તો એ આરબીઆઈ પાસે જે છે એની જ ખાલી વાત થાય છે. લોકોના ઘરની અંદર જે ગોલ્ડ રિઝર્વ હોય એને ધ્યાને લેવામાં આવતું નથી. અને એક એસ્ટિમેટ, એક રિપોર્ટ એવું કહે છે કે જો લોકોના ઘરની અંદર જે ગોલ્ડ રિઝર્વ જે છે, ગોલ્ડ જ્વેલરી ને એ બધું જે છે એનો જો ગણતરી કરવામાં આવે તો એ તો અમેરિકા કરતાં પણ જે છે એ વધી જશે. કારણ કે આપણે ગોલ્ડને એક કલ્ચર તરીકે અને એક નોર્મ તરીકે વધારે જોઈએ છે. લગ્નની અંદર ને બધા વિવિધ પ્રસંગની એ બધાની અંદર તમે જોયેલું છે કે ગોલ્ડની જ્વેલરી ખરીદવાનું અને આ બધી વસ્તુ ખરીદવાનું ક્રેઝ જે છે એ વધુ જોવા મળે છે.